અંકલેશ્વર જીઆઈડીસીમાં રૂપિયા ઉપાડવા આવેલા સિક્યુરિટી ગાર્ડના ગઠિયાનો ભેટો થયો હતો. એટીએમ બદલી 1.8 લાખ રૂપિયાની ઉપાડી લીધા હતા. કરસતાની હોવાની ફરિયાદ જીઆઈડીસી પોલીસ મથકે નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી. બનાવની વિગત અનુસાર અંકલેશ્વરના સારંગપુર ગામના મીરાનગર ખાતે રહેતા રામ ભરોસ કુશવાહ જીઆઈડીસીમાં આવેલા ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ કંપની સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવી રહ્યો છે. ગત 11મી જાન્યુઆરીના રોજ એશિયન પેનચોકડી નજીક આવેલા એચડીએફસી બેંકના એટીએમ રૂપિયા ઉપાડવા ગયા હતા, જ્યાં 3 થી 4 વ્યક્તિ રૂપિયા ઉપાડવા માટે આવ્યા હતા. તે દરમિયાન 4 પૈકી રામ ભરોસ પાછળ ઉભેલી ભેજાબાજ એ તમારું ટ્રાન્ઝેક્શન ફેલ થયું છે કહી વાતમાં ઉલઝાવીને દીધા બાદ એટીએમ બદલી લઈ તેના જેવું જ એસબીઆઈ એટીએમ કાર્ડ આપી તમારું ટ્રાન્ઝેક્શન થઈ ગયું છે કહેતા કાર્ડ લઈ તેમજ 10,000 રૂપિયા ત્યાંથી નીકળી ગયા હતા. બીજા દિવસે સવારે નોકરી ઉપરથી ઘરે પહોંચતા મોબાઈલ ઉપર મેસેજ આવતા ખાતામાંથી રૂપિયા ઉપાડી લીધા હોવાનું સામે આવ્યું હતું. તપાસ કરતા અંદરથી 1.8 લાખ રૂપિયા ઉપાડી લીધા હોવાનું સામે આવ્યું હતું, જે અંગે અંતે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ગાંઠિયા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે.